હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. અને હવે આજે આપણે બનાવવાની છે પકોડાની રેસીપી. તો અમારી રેસીપી જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો. અને હજી સુધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમારા સપોર્ટથી અમે આગળ વધી શકશું. ત્યાં જોવો તો કેવી બને છે આપણી રેસીપી. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવવાના છે બ્રેડના પકોડા. તો કેવી રીતે બને તો આ વિડીયોમાં જોતા રહેજો. કેમ છો બધા? પકોડા બનાવે હે, જમવા માટે આવી ગયા હે. તો ગાઈસ, આ છે મારા બા અને ઈ કઈ છે બા, તમે પકોડા ખાધા હે ક્યારે? આપણે બનાવીએ ઈ? ના, નહીં ખાધા. ક્યારે નહીં ખાધા? નહીં. તો નાના હતા ત્યારે તો ખાધા છે ને? ના, રોટલા ને ડુંગળી શાક ને પકોડા નતા જડતા? નહીં, નો જડતા. બનાવતા જ નહીં હોય? ના, કોણ બનાવે? આવડે તો બનાવે. એટલે તમે ખાઈશો પહેલી વાર? હા, પહેલી વાર આપણે પણ જોઈ કેવો સ્વાદ છે મમ્મી બનાવે ઈ. હાલો, તો આપણે પકોડા બનાવવા માટે બધું તૈયાર થઈ ગયું છે. તો આ છે 500 ગ્રામ બાફેલા બટેકા, આ છે સિંગદાણા, આ છે લીલા ધાણા, કટકી કરેલા મરચા છે, આ છે વરદલાલ મસાલો, આ છે આદુનો ટુકડો નાનો. તો આ પડી આપણે લેવાની છે. હાલો, તો આપણે આ બટેકા બધા ચૂંદી અને તૈયાર કરી નાખ્યા છે. તો હવે મસાલો નાખી દઈએ. પેલા નાખી દઈએ સિંગદાણા, પછી નાખી દઈએ લીલા ધાણા, પછી નાખી દઈએ કટિંગ કરેલા મરચા, પછી એક આદુનો ટુકડો ખાંડેલો નાખી દઈએ અને હવે નાખી દઈએ વરદલાલ મસાલો. હાલો, તો આપણે આવી રીતે બધા મસાલા નાખી અને તૈયાર થઈ ગયું છે. તો હવે આને હલાવી નાખીએ. તો હાલો, આપણો મસાલો બની અને મિક્સિંગ કરીને તૈયાર થઈ ગયો છે. હવે બધી બ્રેડ લઈ લઈએ અને આવી રીતે ભરી દઈએ. તો આવી રીતે ભરતા જવાનું. બે બ્રેડમાં ભરી અને આવી રીતે બે બ્રેડ તૈયાર કરી નાખવાની. આવી રીતે બે બ્રેડ ભરીને તૈયાર થઈ જાય એટલે આવી રીતે મૂકી દેવાની. પછી આવી રીતે ચાકુએથી કાપી નાખવાનું. તો હાલો, હવે બીજી બ્રેડ લઈ લઈએ અને આવી રીતે બધી બ્રેડ ભરવાનું ચાલુ કરી દઈએ. હાલો, તો આવી રીતે બીજી બ્રેડ પણ ભરીને તૈયાર થઈ જશે. તો આને આવી રીતે મૂકી અને કાપી નાખીએ. તો આ રીતે આપણી બધી બ્રેડ ભરીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે બનાવી લઈએ ચણાના લોટનું બેટર. અને હવે મારા મમ્મી બનાવે છે ચણાના લોટનું બેટર. તો હાલો, આવી રીતે પાણી નાખી અને બેટર બનાવી નાખીએ. તો આવી રીતે પાણી નાખતું જવાનું અને હલાવતું જવાનું. બેટર બહુ જાડું નથી રાખવાનું, પાતળું બનાવવાનું છે. તો ચાલો, મારા મમ્મી બનાવે છે અને મારા કાકી પણ આયા છે પકોડા ખાવા. તો જોઈએ આપણે આજ કેવા પકોડા બને છે. અને આ છે મારો નાનો ભાઈ અને આ છે અમારા છોટા દોન ચેતન બાજકણો. ગાલ ખસુડ્યું થયું હે. ખાવાય ને ચેતન પકોડા? હે જો આ પાડે જો. અને આ છે, અને પણ તારે પકોડા ખાવાય હે? ખાધા હે કે નહીં? માયાથી બોલો. કેટલી વાર ખાધા? નો હોય. હાલો, તો આપણે 10 વાર ખાધા હે. કેવા લાગ્યા? કેવા લાગ્યા તા? તો તમે બોલો તો તો હાલો, આપણે હવે બનાવીએ પકોડા. અને મારા મમ્મી બનાવે છે બેટર. તૈયાર થઈ જાય પછી તેલમાં તળીને બનાવીએ. હાલો, આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે મૂકી દઈએ ગરમ તેલ. તો જોઈ શકો છો બેટર બનીને થઈ ગયું છે તૈયાર. હવે આપણે આ પકોડા તળી લઈએ. તો હાલો, આપણે રસોડામાં આવી ગયા છીએ. તો હવે પહેલા આપણે ગેસ ચાલુ કરી દઈએ. ગેસ ચાલુ થઈ ગયો છે. તો હવે કઢાઈ તેલ મૂકી દઈએ.
તો આવી રીતે તેલ મૂકી દીધી ને ગરમ થવા દઈએ. હાલો તો હવે તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે હવે આવી રીતે ચણાના લોટમાં બોરી બ્રેડને ને આવી રીતે નાખી દેવાનું. થોડા ધીમા ધીમા ગેસે ચડવા દેવાનું. તો એક હારે આપણે 2 પકોડા નાખી દઈએ. હાલો તો આવી રીતે આપણે પકોડા તરી અને તૈયાર થઈ ગયા છે. અને હાલો થાળીમાં કાઢી લઈએ. તો આ રીતે આવો કલર આવે ત્યાં સુધી પકોડા તરવા રાખવાના. અને હવે નાખે છે બીજા. તો આવી રીતે આપણે બધા પકોડાને નાખી અને તરી નાખવાના છે. હાલો તો આપણા પકોડા બનીને હવે તૈયાર થઈ ગયા છે. તો હવે જોઈ શકીએ. તો આપણા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે સોસ સાથે પણ ખવાય અને ચટણી સાથે પણ ખવાય. તો તમે જોઈ શકો છો. અને કેવા લાગ્યા એ કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ગાઈસ જો મારા મમ્મી કાપીને પણ બતાવે છે. તો જો આ રીતના પકોડા થયા છે. તો તમે જોઈ શકો છો. જો તમને સારા લાગ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો કેવા બન્યા છે. અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આવી જ તમે નવી નવી વાનગી જોવા માટે બન્યા રહો અમારી ચેનલમાં. તો હાલો મિત્રો આ વિડીયો અહીંયા સુધી અને કાલે મળીશું નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બાય બાય.